મને ઘડી એમ લાગે તો કેમ છો યુટ્યુબ ફેમિલી? જય દ્વારકાધીશ, જય માતાજી. સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ. અને આજે આપણે વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે સાંજના બપોર પછીના 5 વાગ્યે. એનું કારણ એ છે કે સવારે સમય નહોતો રહ્યો, એક દુઃખદ ઘટના બની ગઈ હતી અને એ પણ હું તમને વિડીયોમાં બતાડીશ. ઘણા લોકો એમ કે વિડીયોમાં આવું બધું ન બતાડે, પણ ના, એ લોકોના સમાજમાં વયોવૃદ્ધ હોય તો એની કેસેટ પણ એ કરે છે. એટલે તમામ વસ્તુ આપણે વ્લોગમાં બતાડવાની છે. અને દાદાની ઉંમર પણ ખૂબ મોટી હતી, એટલે એ કોઈ તકલીફ હતી નહીં, પણ ભગવાન એમના દિવ્ય આત્માને ભોળાનાથ શાંતિ આપે એવી પ્રાર્થના. અને આજના વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો ચાલો મળીએ. અમારો દિવસ તો એટલે કે અમારે હવે પછીનો સમય તો ઝાઝો નથી રહ્યો, પણ તમારો દિવસ આજનો કુશળ રહ્યો હશે એવી માતાજીની શુભકામના સાથે આગળ વધારીએ. ચેનલ અંદર પહેલાં આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. રોજના રાબેતા મુજબ આજે પણ આવી ગયું છે ચાની કીટલી. તો ચાલો આપણે ચાની સુસ્કી લઈએ અને ત્યારબાદ વિડીયોને આગળ વધારીએ. જવો લેલા અને મરનું બે ડોકા કાઢીને બેઠા. ગરોળિયું છે, ડોહી ગરોળિયું. માર્યો હે વેટર ચાઈ જો ખમણ નથી પોગાડ્યા છે. ખમણ પોગાડો ખાઈ ગયા હાલો. મને ઘડી એમ લાગ્યું આ ટમેટાના બટકા લઈને આવ્યો. હું કલર જો કેવો લાલ, કલર એકદમ લાલ છટાક છે. આવડો આ ખાવાનો છે. આ બહુ ભૂંગા બટાટા ખાય. આ સુરત થી આવીને આ બહુ ખાય છે. આ બધા જો લીંબુ નીસવે છે હો ભાઈ. હા, બટાટા સારા લાવ્યો તો મુસાદ બટેટી લે. એના ભૂંગા બટાટા એટલા બધા ખાય છે. અને કૂટવાડી હોતા ને દીધા. હજી તું ભૂંગળો લઈને ક્યાં તો મંદિર નો માહોલ છે. પેલા મૂકી દે ક્યાંક પડશે તેનું ઢીંઢું ક્યાંક ભાંગી જાહે.